વલસાડના વાપીમાં ભારે વરસાદથી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. શહેરના સૌથી પોશ વિસ્તાર અવધ ઉટોપિયામાં જળભરાવની સ્થિતિ છે. માલુત ઉજારોના વૈભવી બંગલાઓમાં પણ પાણી ઘૂસી ગયા છે. બંગલાઓમાં પહેલા માળ સુધી વરસાદી પાણી ભરાયા. કેટલાક વાહનો પણ પાણીમાં તરતા દેખાયા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. વલસાડના વાપીથી સામે આવ્યા છે, જ્યાં વાપીમાં ગત રાત્રિ દરમિયાન 17 ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને તેની સાથે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. હાલમાં જે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો, વૈભવી બંગલા, કરોડો રૂપિયાના આ બંગલાઓ છે અને ત્યાં એટલું પાણી ભરાયેલું છે. તમે જુઓ કે જે 4 વ્હીલર છે એ આખી કાર રમકડાની જેમ પાણીમાં તણાઈ રહી છે. અવિરત વરસાદથી આ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં લોકોને મોટા પાયે નુકસાનીનો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, કારણ કે શહેરના મોટાભાગના વિસ્તારમાં અત્યારે જળભરાવની પરિસ્થિતિ છે. વલસાડના દાણા બજારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. સ્થાનિક તરવૈયા, નગરપાલિકાના કર્મચારી અને પોલીસે બેનો જીવ બચાવ્યો. બંને વ્યક્તિ 24 કલાક કરતા વધુ સમયથી ટેમ્પોમાં ફસાયા હતા. બોટની વ્યવસ્થા થતા બંને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વલસાડના છે, દાણા બજારના છે, જ્યાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સ્થાનિક તરવૈયા, નગરપાલિકાના કર્મચારી અને પોલીસે 2 લોકોનો જીવ બચાવ્યો છે. બંને વ્યક્તિ 24 કલાક કરતા વધુ સમયથી ટેમ્પોમાં ફસાયેલા રહ્યા હતા. બોટની વ્યવસ્થા થઈ અને બંને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને એ રેસ્ક્યુ સમયના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે કેમેરામાં કેદ થયા હતા. સતત વરસાદી વાતાવરણ છે અને વલસાડના છીપવાડ, દાણા બજાર સહિતના જે વિસ્તારો છે ત્યાં લોકોની જે દુકાન છે એ દુકાન પણ અડધી ઉપર ડૂબી ગઈ છે અને લોકોને મોટા પાયે નુકસાનીનો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને હજુ પણ વલસાડમાં સતત વરસાદી વાતાવરણ છવાયેલું છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી. વલસાડમાં 2 દિવસમાં 40 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ઉમરગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. સંજાણના હુમરણ ગામ નજીક નદી પરનો પુલ તૂટ્યો છે. નદીમાં પૂરના લીધે પુલનો એક ભાગ ધોવાઈ ગયો. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. દક્ષિણ ગુજરાતમાં ગત રાત્રિથી જ વરસાદી વાતાવરણ છે. દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ જે હાલમાં 2 કાંઠે વહી રહી છે, તમામ નદીઓ ગાંડીતુર બની છે. દક્ષિણ ગુજરાતમાં ભારે પૂરની પરિસ્થિતિ છે. વલસાડ, નવસારી, સુરત સહિતના તમામ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનવ. વલસાડમાં સતત વરસાદ અને 2 દિવસની અંદર 40 ઇંચથી વધુ વરસાદ બાદ પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. વર્તમાનમાં સ્થિતિ શું? આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લામાં છેલ્લા 30 વર્ષ બાદ આ પ્રકારે રેકોર્ડ બ્રેક વરસાદ થયેલો છે. ચોંકાવનારા આંકડા કહી શકાય, કારણ કે જે રીતે અમદાવાદ જેવા શહેરમાં જયારે આખા સિઝનનો 30 થી 35 ઇંચ વરસાદ પડતો હોય છે, ત્યારે આજે ઉમરગામ છે એમાં 36 કલાકમાં 50 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજી અવિરત વરસી રહ્યો છે. તો આ તરફ કપરાડા અને નાના પોંડા જેવા વિસ્તારોમાં સિઝનનો કુલ 90 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં 30 ઇંચ જેટલો ભારે વરસાદ કહી શકાય. આંકડા ખૂબ જ ખતરનાક કહી શકાય, કારણ કે આટલો બધો વરસાદ ઝીલવાની ક્ષમતા આ વિસ્તારમાં નથી. સામાન્ય રીતે 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડતો હોય તો આ વિસ્તાર એને ખમી શકતો હોય છે, પરંતુ જે 24 કલાકથી જે ભારે વરસાદ પડે છે, જિલ્લાની તમામ નદી હોય, તમામ વિસ્તાર હોય, કોઈ એવો વિસ્તાર નથી કે ત્યાં સમસ્યા ન હોય. સૌથી વધુ સમસ્યા છે વલસાડ શહેરમાં થઈ રહી છે, કારણ કે જે રીતે વલસાડ શહેર ઔરંગા નદીને અડીને આવેલો છે અને ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે ઔરંગા નદીનું જે જળસ્તર છે એ હવે વલસાડ શહેરમાં ઘૂસી ગયું છે અને જે નાના બજાર છે, કરોડો રૂપિયાનું જે ટર્નઓવર કરતું આ જે માર્કેટ છે, માર્કેટમાં એક માળ સુધી પાણી ઘૂસી ગયા છે. તો ઉમરગામની હાલત તો એનથી પણ ખરાબ છે. ઉમરગામમાં મેં કીધું એમ 36 કલાકમાં 50 ઇંચ વરસાદ, એટલે કે અડધી સદી માત્ર ને માત્ર 36 કલાકમાં થઈ છે અને હજી વરસાદ વરસી રહ્યા છે. એટલે કે તંત્રનું જે આ ક્ષમતા છે એના કરતા વધારે વરસાદ પડે છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવામાં તંત્ર દાવા કરતું હતું, પરંતુ આજે એ પરિસ્થિતિ છે કે તંત્ર વામણું પુરવાર થઈ ગયું છે, કારણ કે NDRF ને એટલા બધા ફોન આવે છે કે અલગ અલગ જગ્યાએથી લોકો ફસાયેલા છે. સ્થાનિક લોકો જે લોકોને મદદ કરી રહ્યા છે. એટલે કે પરિસ્થિતિ અતિશય ખરાબ કહી શકાય અને હજી વરસાદ થમવાનું નામ નથી લેતો. હજી પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસાદ વરસી રહ્યો છે. જી માનવ, માહિતી બદલ આભાર. આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું.
વલસાડના વાપીમાં આકાશી આફત. વાપીના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. ગઈકાલે સાંજથી જ શરૂ થયેલો વરસાદ વાપીવાસીઓની મુશ્કેલી વધારી રહ્યો છે. રસ્તામાં પાણી ભરાતા કેટલાય વાહન ચાલકો અટવાયા. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર વલસાડના વાપીથી સામે આવ્યા છે, જ્યાં આકાશી આફત હવે કહેર બનીને વરસી રહી છે, કારણ કે સતત વરસાદી વાતાવરણ છે. ગત રાત્રિથી જ વલસાડ વાપીમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. એક તરફ ઉપરવાસમાં પણ વરસાદ છે, જેના કારણે મધુબન ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે દમણગંગા નદીનું જે જળસ્તર છે વધી રહ્યું છે, જેની અસર પણ વાપીને થઈ રહી છે. બીજી તરફ કપરાડા સહિતના વિસ્તારમાં વરસાદ છે, ધરમપુરના જંગલોમાં વરસાદ છે, જેના કારણે વલસાડમાંથી પસાર થતી તમામ જે નદી છે, હાલમાં એ નદીમાં પણ પૂરની પરિસ્થિતિ છે. बहुत ज्यादा बारिश है। बारिश के चलते हमारी न तो बाइक स्टार्ट हो रही है, न हम ऑफिस में जा रहे हैं, न इधर नेटवर्क है और सभी दुकानें बंद हो गई हैं गुंजन के अंदर। न कुछ खाने पीने का मिल रहा है, न हरी सब्जियां मिल रही है, न दूध मिल रहा है। बहुत ज्यादा पानी है, दुकानों के अंदर पानी भी घुस गया है। रात को 11 बजे से मैं यहाँ पे जोधपुर स्वीट्स के दुकान पे मैं ठहरा हूँ। कल से ही मैं रात को यहाँ पे फंस गया हूँ। मैं सरकार से यही दरखास्त चाहता हूँ कि मैं मेरे शामिल बिहार में मेरे को जाना है, बस मेरे को वहाँ तक पहुँचा दे। किस तरह से अभी घर पे भी चिंता मेरे फैमिली वाले बहुत टेंशन में हैं कि मेरा बेटा अभी घर पे आया नहीं। बहुत सारे मेरी बहन है वहाँ पे सब फोन कर करके परेशान हो गए हैं। मैं चाहता हूँ बस मेरे को श्यामल बिहार तक पहुँचा दे। बस सारीगाम से हम यहाँ कंपनी के बस नहीं मिली तो हम ट्रेन से यहाँ आ गए हैं वापी में। हमें अभी घर पे जाना है, चिली रोड पे, मतलब घर पे जाना है तो यहाँ इतना बाढ़ जैसा पानी आया है, वो पार करना मुश्किल है। गवर्नमेंट के हमें दरखास्त है कि ये तो पानी हटाने के लिए कुछ व्यवस्था करिए, या तो फिर आने जाने का जो मेन हाईवे रोड है जो या चिरी जाता है या आगे के गांव में जाता है, उसके लिए कोई आने जाने का रास्ता पूरी तरह से बंद है। उसको किसी हालत में चालू करना चाहिए, या तो उसकी पर्यायी व्यवस्था गवर्नमेंट ने करके देना चाहिए। ભારે વરસાદના પગલે વલસાડના છપવાડમાં પાણી જ પાણી જોવા મળ્યું. ઓવરરામ નગરના મંદિરમાં પાણી ભરાયા. પાણીમાં ફસાયેલા 2 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા. વલસાડના છપવાડમાં પણ ભારે વરસાદને કારણે પાણી જ પાણી જોવા મળ્યું છે. ઓધવરામ નગરના મંદિરમાં પાણી ભરાઈ ગયા છે અને પાણીમાં ફસાયેલા લોકો છે એમને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જનજીવન પણ પ્રભાવિત થયું છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે, દુકાનોમાં પાણી ફરી વળ્યા છે અને કેટલાય લોકો ફસાયેલા છે. તંત્ર એક બાદ એક તેમની વારે પહોંચી રહ્યું છે અને તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રેસ્ક્યુની કામગીરી પણ સતત ચાલી રહી છે. 2 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. દાદરાનગર હવેલીમાં સાંબેલાધાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે. સેલવાસના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ટોકરખાડા વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. અતિભારે વરસાદની આગાહી છે અને બીજી તરફ તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે. એક તરફ ભારે વરસાદ, સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જળબંબાકારની સ્થિતિ છે. તમામ વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે. માનવ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ છે. કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે? તંત્ર દ્વારા અત્યારે શું કામગીરી હાથ ધરાઈ છે? વૈભવી, આપને જણાવવાનું કે વલસાડ જિલ્લા સહિત પાડોશી કેન્દ્ર શાસિત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું હતું. ગઈકાલ મોડી 7 થી જે રીતે અવિરત વલસાડ જિલ્લામાં વરસાદ પડ્યો છે તેવો જ વરસાદ દમણ અને દાદરાનગર હવેલીમાં પડ્યો છે. અંદાજે 20 થી 25 ઇંચ જેટલો વરસાદ, ભારે વરસાદ પડતા જે દાદરાનગર હવેલીનું પાટનગર સેલવાસમાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું. રસ્તા પર જાણે નદી જોવા મળતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે દ્રશ્યો આપ જો ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ ટોકરખાડા વિસ્તારના દ્રશ્યો છે અને આ એક પોસ્ટ વિસ્તાર છે. આ પોસ્ટ વિસ્તારમાં જે નદી છે એ જાણે કે રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકોના વાહન છે તે પણ ડૂબી ગયા હતા. ક્યાંક ને ક્યાંક જે ભારે વરસાદ પડ્યો તેના કારણે કેન્દ્ર શાસિત દાદરાનગર હવેલીમાં પણ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જી
બિલકુલ આભાર માનવ તમામ જાણકારી માટે. આ તરફ વલસાડના ઉમરગામમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદે રેકોર્ડ તોડ્યો છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. રહેણાંક વિસ્તારોમાં નદી જેવા દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે. ઘરમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વલસાડમાં અત્ર તત્ર સર્વત્ર પાણીનું સામ્રાજ્ય છે. વલસાડના ઉમરગામમાં વરસાદનો રેકોર્ડ છેલ્લા 2 દિવસમાં અંદાજે 50 ઇંચ ખાબક્યો છે. ઉમરગામના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે અને દરિયા કિનારે આવેલું ઉમરગામ વરસાદી પૂરથી પરેશાન થયું છે. ઉમરગામના સ્ટેશન રોડ, ગાંધીવાડી અને બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે. તો આ દ્રશ્યો વલસાડના ઉમરગામના છે. ભારે વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ હતી. જનજીવન પણ પ્રભાવિત થયું છે. તમામ રેકોર્ડ આ વખતે તૂટ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે. માનવ, વલસાડના ઉમરગામમાં ભારે વરસાદ, મોડી રાત્રિથી શરૂ થયેલા વરસાદમાં અનેક લોકો પ્રભાવિત થયા છે. અત્યારે શું સ્થિતિ? વૈભવી, આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લામાં જે રીતે આપ ફાટ્યું છે, સૌથી વધુ જો વરસાદ પડ્યો હોય તો ઉમરગામ તાલુકામાં પડ્યો છે. મહારાષ્ટ્ર અને દરિયાને અડીને આવેલો આ નાનકડા પ્રદેશમાં અસહ્ય એટલે કે છેલ્લા 36 કલાકમાં 50 ઇંચ, અડધી સદી, વરસાદની અડધી સદી પૂર્ણ થઈ ગઈ છે. એવરેજ 100 ઇંચ જેટલો વરસાદ ઉમરગામમાં દર વર્ષે પડતો હોય છે સમગ્ર સિઝન દરમિયાન, પરંતુ આ 36 કલાક એટલે કે 1.5 દિવસમાં આ 50 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂકેલો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મોટી બિલ્ડિંગોમાં જે વસવાટ કરતા હોય તે લોકો તો ઠીક છે, પણ જે 1 માળના અને 2 માળના જે બિલ્ડિંગોમાં જે લોકો વસવાટ કરે છે, મકાનોમાં રહેતા લોકોની હાલત અતિશય ગંભીર બની હતી. કારણ કે જે રીતે 2 કલાકમાં 6 થી 7 ઇંચ, 7 થી 8 એટલે કે તબક્કાવાર જે વરસાદ પડ્યો હતો, વહેલી સવારે જે રીતે 2 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો, એના કારણે જે ઉમરગામના ગાંધીવાડ, પછી જે સ્ટેશન રોડ, છીપ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અને સૌથી વધુ અસર જો જોવા મળતી હોય તો આ જે ઉમરગામ વિસ્તારમાં જોવા મળી રહી છે. નાનો વિસ્તાર છે, આજુબાજુ અનેક ઔદ્યોગિક વિસ્તાર આવેલા છે. તમામ મોટાભાગના જે ઔદ્યોગિક એકમો છે તેમાં આજે જાહેર રજા આપી દેવામાં આવી હતી, પરંતુ હજી પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ઉમરગામ પંથકમાં હજી પણ ખતરો તોડાઈ રહ્યો છે. જી બિલકુલ આભાર માનવ તમામ જાણકારી માટે. તો વલસાડના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. ઉમરગામ પંથકમાં વરસાદ, ભારે વરસાદ વરસી રહ્યો છે. ઘરમાં લોકોના પાણી ફરી વળ્યા છે. વાપીમાં રેકોર્ડ બ્રેક વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે અને ઘર વખરીને પણ નુકસાન થયું છે. સતત વરસાદ વરસી રહ્યો છે અને પાણીના પ્રકોપને કારણે કરફ્યુ જેવો માહોલ છે. વાપીના મોટાભાગના વિસ્તારોમાં પાવર કટની સ્થિતિ છે. સતત વરસાદ અને પાણી ભરાવવાને કારણે લોકો ઘરોમાં પુરાઈ રહેવા પણ મજબૂર બન્યા છે. વાપીના દ્રશ્યો રેકોર્ડ બ્રેક વરસાદ છે. અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ગુંજન વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં જળભરાવની સ્થિતિ છે. લોકોના ઘરો, લોકોની દુકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે અને અવિરત વરસાદથી વાપી સેલવાસ રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે. વાપી સેલવાસ રસ્તા પર પાણીના પ્રવાહમાંથી પસાર થતો એક યુવક તણાયો. સ્થાનિકોએ બાઇક ચાલક યુવકને પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. જીવના જોખમે પાણીના પ્રવાહમાંથી પસાર ન થવા તંત્રની અપીલ પણ છે. તો વલસાડમાં અતિભારે વરસાદ છે. ઠેર ઠેર જળભરાવની સ્થિતિ પણ છે. વાપી સેલવાસ રોડ પરના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં એક બાઇક સવાર યુવક છે એ પસાર થઈ રહ્યો હતો અને એ સમયે પાણીના આ ધસમસતા પ્રવાહમાં આ યુવક તણાયો હતો. જોકે સ્થાનિકોની સમય સૂચકતાને કારણે આ યુવકને તાત્કાલિક પાણીમાંથી બહાર કઢાયો હતો. અને આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે. માનવ, એક તરફ વલસાડમાં ભારે વરસાદ અને જે દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે, વાપી સેલવાસ રોડ પરના એક યુવક પાણીના પ્રવાહમાં તણાયો હતો. જોકે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. લોકોને ખાસ શું સૂચના આપવામાં આવી છે તંત્ર દ્વારા?
વૈભવી, આપને જણાવવાનું કે વાપીમાં પણ આપ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જે રીતે 36 કલાકમાં 25 ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ચૂક્યો છે અને હજી પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. આ જે દ્રશ્યો છે એ કોઈ નાનકડા રસ્તાના નથી, એ એક નેશનલ હાઈવે છે અને જે રીતે વાપી સેલવાસનો જે આ રસ્તો છે અતિ મહત્વનો રસ્તો કહી શકાય. આ રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તેવામાં જે રીતે આ યુવાન દ્વારા બાઇક લઈને પોતાના ઘરે તરફ જઈ રહ્યો હતો, જોખમ ખેડ્યું હતું અને જે રીતે રસ્તા ઉપર જે પાણીનો પ્રવાહ હતો, ખેંચાણ હતું, તે ક્યાંક ને ક્યાંક તેને તાણી રહ્યો હતો અને તે ડૂબવાની પરિસ્થિતિમાં આવ્યો હતો. જોકે સ્થાનિક લોકો તેને બચાવી લીધો છે, પરંતુ VDV આવા લોકોને અપીલ કરે છે કે જે આવા પરિસ્થિતિમાં સલામત સ્થળે પહોંચી જાય અને આ પ્રકારનું જોખમ ન ખેડે. પરંતુ એક પરિસ્થિતિ એ પણ છે કે લોકો આજે સવારથી જ પોતાના ઘર તરફ જવા મથામણ કરી રહ્યા છે. ચીરી છે, અંતરિયાળ વિસ્તાર છે, ડુંગરા છે, આ બધા જે ઔદ્યોગિક વિસ્તાર છે, કામદારો કામ પતાવીને પોતાના ઘરે તરફ જયારે જઈ રહ્યા હતા ત્યારે જે પાણી છે એ અતિશય ઘૂંટણસામાં, કેટલીક જગ્યાએ તો જે ગળાડૂબ પાણી જોવા મળ્યા છે રસ્તા ઉપર, એટલે લોકો ફસાયા છે. આ રીતે ફસાયેલા લોકો ક્યારેક આવું જોખમ ખેડતા હોય છે અને તેમાં આ પ્રકારના મોટી ઘટનાઓ પણ બનતી હોય છે. જી બિલકુલ, આભાર માનવ તમામ જાણકારી માટે. વલસાડમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. અનરાધાર વરસાદને કારણે વાપીનો નવો બનેલો અંડરપાસ પાણીમાં ગરકાવ છે. મુખ્ય હાઈવે તરફ જવાના રસ્તાનું અંડરપાસ બંધ થતા લોકોને હાલાકી. અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો બંધ કરાયો છે. બેરિકેટિંગ કરીને અંડરપાસ બંધ કરવામાં આવ્યું. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. વલસાડમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. ઠેર ઠેર જળભરાવની પરિસ્થિતિ છે. અનરાધાર વરસાદ વરસ્યો. ગત રાત્રિથી જ વરસાદની શરૂઆત થઈ હતી અને તેની સાથે વલસાડ શહેર અને વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને ગમરોડી નાખ્યું. અનરાધાર વરસાદને કારણે વાપીનો નવો બનેલો જે અંડરપાસ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો. એક રાતની અંદર વાપીમાં 17 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને 17 ઇંચ વરસાદ વરસતાની સાથે વાપીના અનેક વિસ્તાર, વાપીનો હાડ સમાન ગુંજન વિસ્તાર, ત્યાં પણ જળભરાવની પરિસ્થિતિ, ટ્રાફિક જામના દ્રશ્યો, અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. મુખ્ય હાઈવે તરફ જવાના રસ્તાનું અંડરપાસ બંધ થતા લોકોને મુશ્કેલી વેઠવી પડે. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘ તાંડવ થઈ રહ્યો છે અને જે રીતે જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વાપીમાં પડેલા 18 ઇંચ વરસાદે વાપીવાસીઓની મુશ્કેલીમાં ધરખમ વધારો કર્યો છે. સાથે દ્રશ્ય રહ્યા છે અંડરપાસમાં જે રીતે અત્યારે પાણી ભરાયા છે, આ કરીને વાપીનો જલા અને જે શહેરી વિસ્તાર છે તે હાઈવે ઉપર જવા માટે આ એક મુખ્ય રસ્તો છે અને મુખ્ય અંડરપાસમાં જે પાણી ભરાયા છે તેના કારણે લોકોની મુશ્કેલીમાં પારાવાર વધારો થયો છે. તો કે આજે શાળા અને સ્કૂલોમાં રજા અપાઈ જાય છે, પરંતુ એવો અનુમાન છે કે આ મુખ્ય રસ્તો છે. અહીંથી લોકો જયારે હાઈવે ઉપર જતા હોય છે, પરંતુ આ રસ્તો અત્યારે પાણી ભરાય છે. ગઈકાલ મોડી રાતથી જ જે રીતે પાણી ભરાયા હતા, તંત્ર દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે આ જે અંડરપાસ છે તેમાં ક્યારેય પાણી નહીં ભરાય, પરંતુ તે દાવા ખોટા સાબિત થયા છે અને વાપીવાસીઓ અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી, વલસાડ. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વાપીના છે, જ્યાં મુખ્ય હાઈવે પર જવાનો જે રસ્તો છે બંધ થઈ ગયો છે. અંડરપાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો VTV ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. અમારા સંવાદદાતા માનવ ઠાકોર ગ્રાઉન્ડ ઝીરો પર છે અને ત્યાંથી તમામે તમામ અપડેટ છે VTV ન્યૂઝ આપના સુધી પહોંચાડી રહ્યું છે. હાલમાં વલસાડમાં મેઘ તાંડવની પરિસ્થિતિ છે. હજુ પણ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગત રાત્રિથી વલસાડમાં વરસાદની શરૂઆત થઈ અને વરસાદની સાથે જ વલસાડને ગમરોડી નાખ્યું. ઠેર ઠેર પાણી ભરાયેલા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. વાપીમાં પણ ઠેર ઠેર જળભરાવની પરિસ્થિતિ છે અને આ જે પાણી ભરાયું છે તેના કારણે રસ્તા બંધ થઈ ગયા છે. વાહન વ્યવહારને અસર થઈ છે, જનજીવનને માઠી અસર થઈ રહી છે અને હજુ પણ લોકોએ આ મુશ્કેલી વેઠવી પડે તેવી સંભાવના છે, કારણ કે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું. વાપીમાં 17 ઇંચ વરસાદે લોકોની મુશ્કેલી વધારી. વાપીની સ્વામિનારાયણ સ્કૂલના પરિસરમાં પાણી ભરાઈ ગયા. સ્કૂલ પરિસરમાં 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર વાપીથી સામે આવ્યા છે કે જ્યાં સ્વામિનારાયણ સ્કૂલ સંકુલ હાલમાં એ પરિસરમાં તમે જોઈ શકો છો કે જ્યાં તમે જોશો ત્યાં માત્ર ને માત્ર તમને પાણી જ જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો કે જે સ્કૂલ બસ છે એ અડધી ડૂબી ગઈ છે, એટલે કે 7 થી 8 ફૂટ જેટલું પાણી અત્યારે એ પરિસરમાં ભરાઈ ગયું છે. વાપીમાં 17 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેની સાથે જળભરાવની પરિસ્થિતિ પણ સર્જાઈ.
વલસાડ જિલ્લામાં વરસેલા વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી છે. શહેરના શેઠિયાનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. શેઠિયાનગરમાં ઔરંગા નદીના પાણી ઘૂસ્યા. રહેણાંક વિસ્તારમાં બિલ્ડિંગનો એક માળ પાણીમાં ડૂબી ગયો છે. વલસાડમાં સતત વરસાદ અને વરસાદના કારણે નદીનું જળસ્તર પણ વધી રહ્યું છે અને તેની અસર જનજીવનને થઈ રહી છે. શહેરના શેઠિયાનગર વિસ્તારથી આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. તો આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ઠેર ઠેર જળભરાવની પરિસ્થિતિ છે. વલસાડને મેઘરાજાએ ગમરોડી નાખ્યું છે. ગત રાત્રિથી વરસાદની શરૂઆત થઈ અને એ વરસાદની સાથે વલસાડમાં જળભરાવની પરિસ્થિતિ થઈ. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે અને હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. કારણ કે હજુ પણ જે સિસ્ટમ સક્રિય છે તેની અસર સીધી દક્ષિણ ગુજરાતને થવાની છે અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે વર્તમાન સમયમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે. ન માત્ર દક્ષિણ ગુજરાત પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ છે. બનાસકાંઠામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેની સાથે પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યું છે. આજે સવારથી જ અમદાવાદમાં પણ ધમાકેદાર વરસાદ રહ્યો છે અને અમદાવાદમાં પણ વરસાદે આજના દિવસમાં સવારથી જ લોકો માટે મુશ્કેલી ઊભી કરી નાખી છે અને હજુ પણ જે વરસાદી સિસ્ટમ છે એની અસર સીધી જ થવાની છે. કારણ કે હજુ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે અને તે મુજબ હજુ પણ રાજ્યના મોટાભાગના વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદી વાતાવરણ રહેવાનું છે. કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો કેટલાક જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે અને હજુ પણ રાજ્યમાં વરસાદી સિસ્ટમ છે એ સતત